જય માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું હાર્દિક 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 સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 7:30 જેવું થઈ ગયું છે. અને હેમાંશીબેન ને કામ્યાબેન બધા સ્કૂલ ગયા છે. અને જો અત્યારમાં મસ્ત મજાનું ખરેવું આવી ગયું, ઝીણો ઝીણો વરસાદ હજી આવે છે. ખરવડું સારું આવી ગયું, કીધું વરસાદ આવશે ઘડી પણ વયો ગયું. મસ્ત ખરવડું આવી ગયું. અને અત્યારે હવે નથી આવતો વરસાદ, આપણે જોઈએ હવે આવે છે કે નહીં. લગભગ નહીં આવે. જો કેટલું બધું ઘડીક વારમાં પાણી થઈ ગયું છે. અને અત્યારમાં જો આપણે નાસ્તો બનાવી લીધો, ટિફિન બનાવી લીધું. અને જો હવે ટિફિન ભરી લઈએ. આપણે ટિફિનમાં બનાવ્યું છે મસ્ત મજાનું દાળનું શાક બનાવ્યું છે, ચણાની દાળ. જો મસ્ત ચણાની દાળ બનાવી છે. અને ટિફિન આપણે ભરવાનું છે. ટિફિન ભરાઈ ગયું છે અને આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા. નાસ્તામાં લઈ લીધી છે ચા. ચા તો પહેલાં હોય, ચા રોટલી જ હોય મારે નાસ્તામાં. પછી શાક લેવું, ચા ખાવું ખાય, બસ બસ બસ. કેટલી બધી ચા નાખી. તમે બેસી ગયા નાસ્તો કરો? મસ્ત મજાની ચા છે, રોટલી છે અને શાક લીધું છે દાળનું થોડુંક નાસ્તામાં. હાલો બધા નાસ્તો કરવા. હાલો બધા નાસ્તો કરવા કયો. હાલો બધા નાસ્તો કરવા. હાલો અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને અત્યારે સવાર થતા ત્રીજી વાર વરસાદ આવ્યો. અને આજ સવારનો વરસાદ ચાલુ જ છે. ઘડીક થાય તો આવે છે ને ઘડીક થતા જાય છે. 2-3 વાર કપડાં ફેરવવા પડ્યા. જ્યાં બધી બહાર સૂકવાતા કપડાં બધા આપણે અંદર લેવા પડે. અને પાછા જો આપણે અહીંયા તગારામાં નાખી દીધા છે કપડાં. અને હવે પાછા આને સૂકવવા પડશે આ સાઈડ. ચોમાસામાં આ તકલીફ બધી રહે, કપડાં સુકાય નહીં ઝટ દે. અને જો બહાર નાખ્યા હોય કપડાં તો આવી રીતે અચાનક વરસાદ આવી જાય તો કપડાં બધા પલળી જાય. જો અત્યારે કન્ટિન્યુ હોવાનું હરોડા ચાલુ જ છે. ને વરસાદ સારો આવી જાય તો સારું. પાછા ઘડીક થાય ત્યાં આવે, ઘડીક થાય ત્યાં જાય. હાલો આ કપડાં પાછા આપણે બધા જો અહીં અંદર દોરી છે ને નાખી દઈએ. અને અત્યારે વાગી ગયા છે 12:15 જેવું થઈ ગયું છે. 12 વાગી ગયા છે અત્યારે. અને સવારના 1, 2 ને 3 વાર હરોળ આવી ગઈ. આપણે જમવા બેસી ગયા છીએ. અને આજ બપોરામાં છે મસ્ત ચણાની દાળ અને બાજરાના રોટલા અને ઠંડી ઠંડી સાઈડ અને સાઈડમાં ડુંગળી. હાલો બધા બપોરા કરવા. અને હેમાંશીબેન અને કામ્યાબેને બે જમી લીધું છે અને આપણે બાકી છે. તો આપણે બેસી ગયા છીએ જમવા. અને હાલો બધા બપોરા કરવા.